કેમ છો ગુજ્જુ? જય લારામ, જય માતાજી. હવે આપણે નીકળીએ કોલેજ જવા માટે. મળીએ તમને કોલેજ જઈને. હજુ ફાઇનલી કોડ રન થઈ ગયો છે આપણો. કંઈક તો આવડી ચલો. તારું જીવન બંધી એનું શું પણ મારી ના હોય પણ આ લોકોની મસ્તી પતતી જ નહીં. સાહેબ અહીંયા સુધી કહેવા આવે. જો ગુજ્જુસ આ છે ને, આ માણસ 15 મિનિટથી ખાય અને બ્રેક પડી અમારે નીચે જવું 15 મિનિટથી સારો ડબ્બો ખાય. પતાવતો જ નહીં મારો સારો. આજો આવ્યો બેસરામ આવ્યો જો. જો આપણે કોલેજ થી આવ્યા ને 12:30 વાગે. આ બંકાઓ બધા બેઠા જ છે. કોઈ કોલેજ જતું નહીં ને આપણે સવારમાં 6 વાગે જાગીને કોલેજ જઈએ. બોલો કંટાળો. તું રેવા 8 વાગે ભાઈ. એક તો 12 વાગે જાગવાનું 6 વાગે ને. 12 વાગે ઉઠીને પેલા તો ચા પીવા બેસતો પછી કે બીજા એ 6 વાગે જાગવાનું રીઝન નહીં હા એ 6:30 થી 7:30 તો બેહી રહેવું પડે. એવું બધું વ્લોગમાં ના બોલાવો ભાઈ. હા એવું નહીં માં ભાઈ. તમે તો કશું એ તો વેકેશન હતું એટલે હું 12 વાગે જાગતો હતો. હવે કોલેજ ચાલુ થઈ ગઈ. એમ કે આગલા સેમમાં કેટલી એટેન્ડન્સ છે તારી? આગલા સેમ હું નહીં ગયો. એ બધું નહીં કરવાનું. ના બોલ કે હવે એટલે આગલા સેમની આ સેમમાં બે સેમની ભેગી અટેન્ડન્સ. જો આ સેમમાં કેટલા દાડા છે ચાલુ થયા ને? 3 દાડા ગયો બોલ હું. કાલે મોડા જાગ્યો 8 વાગે જાગ્યો તો જાગી 9 વાગે બીજા લેક્ચર થી ગયો પણ ગયો. ડિસિપ્લિન એ ડિસિપ્લિન ના કહેવાય. તમે જાઓ એ મહત્વનું બે જાઓ એ મહત્વનું હોય. બરાબર છે ભાઈ, બરાબર છે. તો યે હે ભાઈ કોઈ રૂટી ના કે જો આપણે કરો જઈ જાય અને VPN બહારના સર્વરમાં કનેક્ટ કરવા. આ ભાઈએ અંદર ચાલુ કરીને ઇન્ડિયાનું VPN ચાલુ કર્યું અને ભાઈ કે નેટવર્ક યાર આવો. એટલે આ પણ હું કેમ્પસમાં નહીં કરતો યાર, હું ઇન્શોર્ટમાં કરું. પણ ડબોડ ઇન્ડિયાનું VPN કોણ ચાલુ કરે છે? ઇન્ડિયામાં કેમ્પસ હાલે ભાઈ. આને જ્યારે બતાવ્યું તો મને એવું લાગ્યું ઇન્ડિયામાં જ કનેક્ટ કરાવું. ઇન્ડિયામાં કનેક્ટ કર્યું. એટલે હું કહું આ કઈ આવતું કેમ નહીં? પાકે નેટવર્ક આ માટે 3 ડોટનો સ્પેશિયલ ડાયલોગ જાપના તું સિક્રેટ તો કહું કબૂલ કરો. આ જો આ અમારો બંકો હે ને, કલાકથી અહીંયા ને દોરી ઘસાવા લઈને આવ્યો છે. મારો હારો કલાકથી લઈને આવ્યો. હું હાવ કંટાળી ગયો આ બંકાના લીધે. અને પેલા બધા હારા મારા ભાઈબંધોજી આવ્યા છે. હવે આવે રે એવું કહે છે. તો બતાડીએ આપણે આવે તો આવે રહ્યા તો હા બોલો. सब्सक्राइब करना मोजीरो चैनल को। જો હવે આ લોકો આવી ગયા છે. આ આયા છે કલાક 1.5 કલાક રહીને. તારા જેવા બધા નવરા નહીં ગਏ. નવરાની વાત નહીં. આ બંકો મને લઈને આ આજનું હૂતો હોય નહીં બોલ. કોલેજથી આવીને ના આજ જીમ ને જેવા. સોરી ગાઈસ સોરી. આજે ચરખો કાઢીને બહાર લઈ જવાનો થઈ રહ્યો. જીમ નહીં જવાનું લઈ યાર જીમ થઈ રહ્યું આ જીમ અહીંયા થાય. શોલ્ડર મારવાનો હે શોલ્ડર માર. એ આમ બોરા. જો ગુજ્જુ ફાઇનલી અને આ દોરા થઈ ગયા છે. માંડ 2 કલાક પછી હવે અમે નીકળ્યો. હવે તો ગુજ્જુ અમારા પપ્પા છે. એ ફિરકી લઈને આવ્યા છે. જય જલારામ બોલો. જય જલારામ. જય જલારામ જય માતાજી. કાય કિંગ આ કંઈક અલગ જાતની ફિરકી લાયા. જો આ કાય કિંગ આપણે આ છે ને આવી રીતે આની દંડી અલગ જ આવે છે. હવે આની દંડી આપણે આવી રીતે ફિટ કરશું એટલે આપણી માંજા તૈયાર થઈ જશે. એટલે આપણે હવે બધું નવી સિસ્ટમ બધી આવી ગઈ છે. અનબોક્સિંગ ચાલુ. આવી રીતે આપણે પેક કરીએ એટલે આમ કંઈક કરવાનું આવે છે. હવે જોઈએ શું થાય છે. ગાઈડ આનો હાથ તો આવી રીતે આમ ફિટ કરવાનો હોય કંઈક. બરાબર. એક સાઈડ ઉપસેલું હોય છે પછી આમ નાખી અને આપણે એને ફિટ કરી દઈએ પણ ફિટ થતું નહીં. ફિટ થતું નથી. પ્લાસ્ટિક તો જ નાખો એમાં. કાગળિયું ઉપર કાગળિયું ને એટલે ખાંચો છે અહીંયા ખાંચો છે બરાબર. હા જો પેલું આ દેખાય. બંને સાઈડ આપણે ખાંચો આપણે આમ ફિટ કરવાનો છે. એટલે આપણે
વ્યવસ્થિત ફિટ થઈ જાય ને નવી સિસ્ટમથી હવે ચાલુ કર્યું. ફિરકી છે ફિરકી. હવે આમાં કંઈ સમજણ પડતી નહીં. તો ગુજ્જુસ હવે આ મેં ફિટ કરી દીધું હો, એક બાજુ જો હવે બીજી બાજુ હું કરું. બરાબર. હવે આ નવી સિસ્ટમ આવી ગઈ છે એટલે લોકોને ખાસ જાણ કરવા માટેની અમે આ વિડીયો ઉતાર્યો છે. જો હવે આપણે ફિરકી રેડીમેડ આવતી નથી. આ રીતની બોક્સમાં પહેલાં માંજા આવે છે અને 2 દંડા અલગ અલગ આવે છે, બરાબર છે. એટલે આ સ્કાય કિંગની ફિરકી લાવ્યા છીએ, બરાબર. અને આપણે એને એડ માટે પણ મળી ગયેલા છીએ. મસ્ત છે, આમ નીકળે એવું નહીં, પણ આમ પ્લાસ્ટિક છે થોડું, પણ બહુ મજબૂત સારી એવી છે. કમ્પ્લીટ છે. આ મારા પપ્પાએ બહુ જોરદાર બ્લોગિંગ કર્યું, તમે સાંભળી જશે. મારા વાલા મિત્રો, હવે અમે તાપડું ચાલુ કરીશું. આપણે બધા નહીં, અમુક મિત્રો આવી ગયા છે એટલે આપણે હવે મસ્ત ફૂલ બાકા ચીકી બોલાવીએ. શું કહે ધવલ કુમાર? બોલો ધવલભાઈ. મોજે દરિયા. મોજે દરિયા, લાઇટ બહુ આવે પાછો. બાકી જો લાઇટર ચોટી જાય, હરગી જાય. કદી લાઇટર તો ડાન્સ થઈ જાય. એ આગળ પછી ડાન્સ કરવાનો. હા, આજે આપણે મહેફિલ જમવાની હો. સ્પીકર લેવા આવ્યા તમે. સ્પીકર બતાવજો ભાઈ. જો આ સ્પીકર લેવા આવ્યા તમે. હવે નીચે તાપડું આપણું કરીશું, મહેફિલ જમાડીશું મસ્ત. ભાઈ જો ગાઈસ રીગલ સ્ટ્રગલ ચાલુ છે તાપડું કરવાનું. પ્રતિક તુમસે ના હો પાએગા. બહુ ધુમાડો આવે હો યાર. નહીં હો રહા ક્યાં? જો થાય છે થશે મારા ભાઈ, થશે. બરોબર છે ને? ક્યું નહીં હો રહા તાપણા? તાપડા ક્यों नहीं हो रहा है? ये देख आ जो आ लाइट बહુ આવે છે. 1 મિનિટ ભરે. આ જો આ જાદુ બનીને આવ્યો છે. ના ના, એ અમુક માણસો ના આવે. ચાંદની મેં તો ગુજ્જુ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલ ફરી આવી તો મારો નવો વિડીયો જોવા માટે મળીએ તમને. બાય.